શહેરના અમિતનગર સર્કલ નજીક એક ઘટના બની હતી। 16 વર્ષીય સગીર કાર ચાલકે બેફામ કાર ચલાવતા 3 થી 4 રાહદારીઓને અડફેટે લીધા હતા। ઘટનામાં થયું હોવાનું જાણવા મળ્યું છે અને ઈજાગ્રસ્ત એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે માહિતી મુજબ સગીર પોતાના પિતાની કાર લઈને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન ધુમાડ ચોકડી તરફથી અમિતનગર સર્કલ તરફ કાર લઈને આવી રહ્યો હતો। ત્યારે આ માર્ગ શહેરને જોડતો મહત્વનો માર્ગ હોવાથી અહીં વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે। આ દરમિયાન સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ પર જ ચાલતા 3 થી 4 લોકોને અડફેટે લઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ હાલની પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે સગીર કાર ચાલકને કસ્ટડીમાં લઈને પોલીસ મથકે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરામાં કરેલીબાગ રોડ પર એક બેફામ કાર ચાલકે 3 લોકોને અડફેટે લેતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી। ધારી શહેરના વેકરિયાપરા વિસ્તાર